ओके दोस्तों, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું સોલંકી રણજીત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જેડબલઈમાં યુનિટ નંબર 3 જેની અંદર વિકલન હતું એમાં આગળનો એક્ઝામ્પલ આપણે અહીંયા લખેલો છે, એમાં કન્ટિન્યુ કરીશું. તો એક્ઝામ્પલ આપણને અહીંયા આપેલો છે કે y બરાબર સમેશન r બરાબર 1 થી x tan ઇન્વર્સ 1 upon 1 plus r प्लस r નો સ્ક્વેર તો dy by dx બરાબર ખાલી જગ્યા થાય. આવો આપણને એક્ઝામ્પલ આપેલો હોય તો આને આપણે કેવી રીતે ગણવું? તો સૌથી પહેલા આપણે એને જોઈએ તો આપણને શું આપેલું છે, y બરાબર સિગ્મા આપેલો છે, 1 થી x આપેલા છે. તો સૌથી પહેલા આપણે શું કરશું, આને સિમ્પલ ફોર્મમાં ફેરવશું. કારણ કે સિમ્પલ ફોર્મમાં નો ફેરવીએ ત્યાં સુધી આપણને આનું વિકલન ડાયરેક્ટ મળે નહીં. તો અહીંયા આપણને આપેલું છે y બરાબર સિગ્મા r બરાબર 1 થી x, અહીંયા આપેલા છે tan ઇન્વર્સ, અહીંયા થશે એટલે 1 upon 1 plus x plus x નો 1 plus r ઇન્ટુ અહીંયા આપણું છે r નો સ્ક્વેર. હવે આપણે શું કરશું તો કે અહીંયા આપણે આપેલું છે આ બેમાંથી r સામે લઈએ એટલે 1 plus r લખાય કારણ કે આપણે tan ઇન્વર્સ આપેલું છે. તો tan ઇન્વર્સ નું સૂત્ર એક આપણને ખબર છે. tan ઇન્વર્સ નું સૂત્ર શું ખબર છે? tan ઇન્વર્સ a b છેદમાં 1 minus ab. તો આની જગ્યાએ આપણે લખીએ કે શું લખીએ કે tan ઇન્વર્સ a વત્તા અહીંયા થશે tan ઇન્વર્સ b. સરવાળો હોય ઉપર જો સરવાળો થતો હોય તો આ રીતે લખાય, અને જો ઉપર બાદબાકી આપેલી હોય એટલે કે માઈનસ આપેલા હોય, નીચે પ્લસ આપેલા હોય. એક આ સૂત્ર ખબર છે અને બીજું પણ અહીંયા લખી આપું, એક આ સૂત્ર પણ ખબર છે tan ઇન્વર્સ a b છેદમાં 1 plus ab હોય તો આની જગ્યાએ આપણને ખબર છે કે શું લખાય tan ઇન્વર્સ a માઈનસ અહીંયા થશે એટલે કે tan ઇન્વર્સ b. આવું સૂત્ર આપણે બે જાણીએ છીએ. 11માં પણ આવું એક સૂત્ર આવતું અને 12માં પણ આવું થશે. તો આપણે આ સૂત્રમાં ફેરવવા માટે સૌથી પહેલા આપણે એને સાદું પાડી આપી કાઢ. તો અહીંયા થશે એટલે સમેશન r બરાબર 1 થી x tan ઇન્વર્સ ખૂણાની અંદર આપણે અહીંયા ફેરફાર કરશું એટલે અહીંયા શું થશે, r સામે લઈ લઈશું એટલે કે r, તો અહીંયા શું થશે 1 plus r આવું લખાય. એટલે કે અહીંયા શું કરી દીધું આપણે કે અહીંયા 1 upon 1 plus r કોમન લીધા એટલે 1 plus r લીધા. પરિવારે જો આમાં સિમ્પ્લિફાય કરી દઈએ તો અહીંયા થશે r બરાબર 1 થી x, અહીંયા થશે tan ઇન્વર્સ અંશની અંદર આપણે આવો ફેરફાર કરીએ કે પહેલા r plus 1 લખીએ અને minus r લખીએ, આવું થશે અને છેદમાં થશે. આનું છે એને સિમ્પલ લખી દઈએ તો અહીંયા થશે r plus 1 કારણ કે આપણે આ સૂત્ર ખબર છે tan ઇન્વર્સ a b છેદમાં 1 minus 2 નો ગુણાકાર થાય, ઉપર માઈનસ આવે તો 1 plus 2 નો ગુણાકાર જ આવે પણ પ્લસ આવે. તો આપણે શું કરું, ઉપર માઈનસ વાળું એટલે નીચેનું સૂત્ર લખ્યું. તો આપણે આવું ફેરફાર કર્યો કે પહેલો r plus 1 minus r આનું સાદું રૂપ એટલે એક આવી જશે. એટલે આપણે ખાલી પદ છે આ બે પદ જે ગુણાકારમાં હતા એને બાદબાકીમાં લખ્યા છે. મોટું પદ પહેલા લખ્યું, નાનું પદ પછી લખી દીધું. એટલે આજે આપણે ખૂણો આપેલો હતો, ખૂણામાં આપણે આવું ફેરફાર કર્યો. હવે આપણે એને શું કરીએ કાંઈ તો સેમ આ a થઈ ગયા, આ b થઈ ગયા, એટલે સૂત્ર છે એ બીજું લાગશે. તો આની જગ્યાએ આપણે લખીએ કાંઈ તો આની જગ્યાએ શું થશે, અહીંયા થશે સમેશન r બરાબર 1 થી x, તો અહીંયા થઈ જશે tan ઇન્વર્સ શું લખાય તો પહેલું થશે r plus 1 અને માઈનસ અહીંયા શું થઈ જશે તો અહીંયા થશે tan ઇન્વર્સ r. આ આપણને સૂત્ર મળી ગયું. હવે આપણે આમાં શું કરીશું તો કે આપણે 1 by 1 અહીંયા કિંમતો મૂકશું અને પછી જે પદ વધે એનું આપણે વિકલન કરવાનું થાય. તો સૌથી પહેલા આપણે r ની કિંમત 1 આપેલી છે તો 1 મૂકે એટલે શું થશે અહીંયા કે આ સરવાળા સ્વરૂપે છે. હવે આપણે એને શ્રેણીમાં ફેરવી નાખશું કે y બરાબર શ્રેણીમાં ફેરવવા માટે શું કરાય તો પહેલા 1 મૂકીએ તો એ થશે 1 વત્તા 1 એટલે અહીંયા થઈ ગયા tan ઇન્વર્સ 1 વત્તા 1 એટલે અહીંયા થશે 2. આમાં મૂકશો r ની જગ્યાએ આ શું થશે તો અહીંયા થશે tan ઇન્વર્સ 1. શું કર્યું આપણે પહેલા r બરાબર 1 પછી r બરાબર 2 મૂકીએ તો શું થશે કારણ કે 1 થી x સુધીની છે એટલે 1 મૂકશું, 2 મૂકશું, 3 મૂકશું, અપ ટુ x સુધીની કિંમત છે એ મૂકી અને પદમાં ફેરવી નાખશું. તો અહીંયા છે 2 મૂકીએ તો શું થશે તો અહીંયા થશે વત્તા, એટલે આ પહેલું પદ થઈ ગયું, આવું થશે. પછી વત્તા બીજું પદ શું થશે અહીંયા તો કે અહીંયા થશે tan ઇન્વર્સ, અહીંયા થશે એટલે 3 માઈનસ શું થઈ જશે અહીંયા તો કે અહીંયા થશે એટલે tan ઇન્વર્સ, અહીંયા થશે એટલે 2 કારણ કે 2 થશે વત્તા અપ ટુ છેલ્લું પદ છે એ આપણે મૂકી દઈએ અહીંયા શું થશે તો કે અહીંયા થશે tan ઇન્વર્સ x વત્તા 1 અને અહીંયા શું થશે માઈનસ, તો અહીંયા થશે એટલે tan ઇન્વર્સ આ થશે છે x. એટલે આ પદ આપણને આ રીતે મળી ગયું. એટલે આપણે શું કરીશું પહેલા 1 મૂક્યા, 1 મૂકશું ને અહીંયા થશે tan ઇન્વર્સ 1 1 એટલે 2
માઇનસ ટેન ઇન્વર્સ એક, 2 મૂકશો એટલે આ 3 થશે, આ 2 થશે, પછી આગળ મૂકશો એટલે આપણે કન્ટિન્યુ આપણને પદ મળશે એટલે એક કિંમત મૂકશો એના માટે 2 પદ મળશે, પાછું બીજા 2 મૂકશું, બીજી 2 મૂકશો એટલે પાછા એના માટે 2 પદ મૂકશું, 3 મૂકશું તો એના માટે 2 મળશે. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપમાં કેવું થશે તો સિમ્પલમાં જોઈએ તો પહેલું પદ અને આ પદ કટ થઈ જશે. tan ઇન્વર્સ 1 tan ઇન્વર્સ 1 છે એ ક્યાંય આવતો નથી એટલે એ કટ નહીં થાય. પછી પાછું આ પદ છે એની પછીનું એક બ્રેકેટ આવશે તો પહેલા પદ સાથે નહીં પણ બીજા પદ સાથે કટ થશે. કારણ કે કેવું થાય છે કે પહેલા કૌંસનું પહેલું પદ અને બીજાનું છેલ્લું પદ એ કટ થશે. પછી આ કટ નહીં થાય, આનું પહેલું પદ એ આના બીજા કૌંસના પદ હારે કટ થશે તો આમ કન્ટિન્યુ થશે તો કટ કયો પદ થશે તો પહેલું છે એ આની સાથે થાય એટલે આપણું પદ છે એ આ કટ થશે એટલે આટલું થશે. હવે બાકી બીજા એક પદ લખી નાખીએ તો બાકી કેટલા વધે છે તો પહેલું વધ્યું આપણે tan ઇન્વર્સ 1 વધે છે અને વત્તા અહીંયા શું વધશે તો કે અહીંયા વધશે tan ઇન્વર્સ આ પદ વધશે કારણ કે છેલ્લું છે એ પહેલાનું હશે એમાં x વાળું પદ કટ થઈ ગયેલું હશે એટલે આ વધશે x + 1 એટલું વધ્યું. આ શું મળ્યું આપણને y બરાબર મળ્યું. હવે આનું આપણે વિકલન કરવાનું છે તો અહીંયા થશે કે આ આપણને સિમ્પલ પદ મળી ગયું તો એ લખાય x પ્રત્યે વિકલન કરતા x પ્રત્યે વિકલન કરીએ તો એનો મતલબ શું થઈ જશે અહીંયા તો કે અહીંયા થશે dy/dx પહેલું પદ તો ઓલરેડી અચળ છે એટલે પહેલું પદ થઈ જશે 0 કારણ કે tan ઇન્વર્સ 1 એટલે આપણને ખબર છે π/4 થાય અચળ કિંમત થઈ અને એનું વિકલન હંમેશા અચળ પદનું હંમેશા આપણને શું થશે 0 મળે. સેમ અહીંયા થશે એટલે શું થશે એનું વિકલન તો આપણને ખબર છે કે tan ઇન્વર્સ x હોય તો શું થાય 1 + 1/x + 1 એનો સ્ક્વેર થશે કારણ કે x ની જગ્યાએ x + 1 આપેલા છે અને ખૂણાનું થશે બાજુમાં તો ખૂણાનું થશે એટલે 1 અને 1 નું થશે એટલે 0. સાદુરૂપ આપી દઈએ તો ફાઇનલ આન્સર શું આવશે તો કે અહીંયા થશે 1/, અહીંયા થશે 1 + x + 1 આખાનો સ્ક્વેર. આ જે મળશે આપણને શું મળશે dy/dx એના બરાબર આપણને કિંમત મળે એટલે આ જે મળ્યો એ આપણો ફાઇનલ આન્સર થાય. તો અહીંયા થશે આન્સર બરાબર ચેક કરી લેવાનું તો આન્સરની અંદર આપણને c આપેલો છે ઓપ્શન કે જેની અંદર 1/1 + x નો સ્ક્વેર આપેલો છે. એટલે આમાં શું કરવાનું થાય આપણે ખાસ યાદ રાખજો દોસ્તો કે આપણને એક્ઝામ્પલ આપેલો હતો એમાં સરવાળા સ્વરૂપે આપેલા હતા અને 1 થી x સુધીના પદ આપેલા હતા. અનંત પદ નથી, x સુધીના પદ છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું કે x સુધીના પદ છે એટલે આપણે ડાયરેક્ટ વિકલન તો કરીએ કે નહીં કારણ કે અહીંયા સરવાળો છે આપણે સરવાળામાંથી કાં તો શ્રેણીમાં બધા પદ લખવા પડે અને પછી વિકલન 1/1 થાય. તો આપણે પહેલા શું કર્યું કે tan ઇન્વર્સ છે એટલે આપણે tan ઇન્વર્સ માટેનું સૂત્ર ખબર જ છે તો આપણે એને ફેરવવા માટે સૌથી પહેલા શું કર્યું કે છેદમાં r + r નો વર્ગ હતા એમાંથી એક r સામાન્ય લઈ લીધો. સામાન્ય લીધો એટલે આપણને શું મળ્યું અહીંયા r + 1 એટલે આ પદ બે મળ્યા. હવે tan ઇન્વર્સમાં આપણને સૂત્ર ખબર છે કે અહીંયા જો સરવાળો હોય તો આ બે પદ છે એની બાદબાકી ઉપર હોવી જોઈએ. તો આ બે પદ છે એટલે આ મોટું પદ પહેલા કે -r કરીએ તો ઉપર 1 આવી જશે તો આપણે પદને એ રીતે સેટ કરી દીધું. આના માટે આપણને સૂત્ર ખબર છે કે tan ઇન્વર્સ a - b છેદમાં 1 + ab હોય તો લખાય tan ઇન્વર્સ a નિશાની ઉપર જે આપેલી હોય એ આવશે અને માઈનસ tan ઇન્વર્સ b ની જગ્યાએ આપણને r આપેલો છે. આ પદ થઈ ગયું, હજુ પણ આ સરવાળામાં છે. હવે આપણે શું કરશું કે આ બે પદ થઈ ગયા એટલે 1/1 કિંમત મૂકશું, પહેલા 1 મૂકશું, પછી 2 મૂકશું, પછી 3 મૂકશું, પછી 4. તો પહેલા આપણે 1 મૂક્યા તો એ થશે tan ઇન્વર્સ 2 માઈનસ tan ઇન્વર્સ 1 એટલે પહેલું પદ મળ્યું. પછી 2 મૂકશું એટલે tan ઇન્વર્સ 3 માઈનસ tan ઇન્વર્સ 2. 3 મૂકશું એટલે શું થશે tan ઇન્વર્સ 4 માઈનસ tan ઇન્વર્સ 3 અપ ટુ છેલ્લું પદ આપણે x મૂકીએ તો શું થશે tan ઇન્વર્સ x + 1 માઈનસ tan ઇન્વર્સ x. એટલે આપણે શ્રેણી છે એ લખી દીધી. હવે આપણે જોઈશું કે પદ કેવી રીતે કટ થાય છે. તો પહેલું પદ કટ થશે બીજાના છેલ્લા સાથે, બીજો કૌંસ જે મળે છે પછી tan ઇન્વર્સ 1 ને કેન્સલ થાય, પછી આ પાછું પદ છે એ કેન્સલ થશે કારણ કે અહીંયા જે પદ આવશે ને અહીંયા કદાચ આપણે લખવું તો અહીંયા શું આવશે તો કે અહીંયા આપણને મળશે એટલે tan ઇન્વર્સ 4 મળે અને માઈનસ અહીંયા થશે tan ઇન્વર્સ 3 મળે. આવું પદ મળે તો આ પદ સાથે કટ થશે તો આ પદ કટ થયેલું હોય સેમ આ પદ થશે. તો એનો મતલબ શું થાય છે કે પહેલા કૌંસનું પહેલું પદ બીજા કૌંસનું બીજું પદ આ રીતે બધા કટ થશે. તો છેલ્લે જોઈએ તો આ છેલ્લો કૌંસ આવે તો છેલ્લા કૌંસમાં શું થશે કે જે છેલ્લે આવે છે એનું છેલ્લું પદ કટ થાય છે તો એનો મતલબ tan ઇન્વર્સ x કટ થશે. તો વચ્ચે કેટલા તો કે આપણી જે બે પદ વધે કયા બે પદ વચ્ચે તો કે પહેલો કૌંસ આપણને આપેલો છે એનું બીજું પદ માઈનસ tan ઇન્વર્સ x અને છેલ્લો કૌંસ આવશે એનું પહેલું પદ tan ઇન્વર્સ x + 1.
એ બે પદ આપણે લખી દીધા. આ y બરાબર આપણને મળ્યા. હવે આપણને ખબર છે કે x ની પ્રત્યે વિકલન કરવાનું કીધું હતું, તો આપણે x ની પ્રત્યે વિકલન કરી દીધું. પહેલું પદ અચળ હતું એટલે એનું 0, બીજા પદમાં આપણને આપેલું હતું તો આપણને ખબર છે કે tan ઇન્વર્સ નું શું થાય તો કે 1/1 + x નો વર્ગ. x ની જગ્યાએ x + 1 છે અને ખૂણો x + 1 હોવાથી ફરી પાછું આપણે એનું x + 1 નું કરવું પડે. તો x + 1 નું કરી દીધું તો અહીંયા થશે x + 1 સાદું આપી દીધું એટલે ફાઇનલ આન્સર આપણને આ મળી ગયું, જે આપણને આન્સર c ની અંદર આપેલો હતો. તો આપણો આન્સર થશે c. चलो અહીંયા આપણને સાતમો એક્ઝામ્પલ છે, એની અંદર એને આ રીતે આપી છે f (x) બરાબર cos ઇન્વર્સ 1 માઈનસ log x આખાનો વર્ગ છેદમાં 1 પ્લસ log x આખાનો વર્ગ. તો એને કીધું છે f ડેશ e એટલે કે એનો મતલબ કે વિકલન કર્યા પછી x બરાબર e મૂકો તો આન્સર શું મળે. તો એના માટે ઓપ્શન આપેલો છે, પહેલો આપેલો છે 2/e, b પર કોમ્પેમાં આપેલો છે 3/e, c ની અંદર આપેલો છે અને 1/e અને d બરાબર આપેલો છે 0 આપેલો છે. આવું આપણે આપેલું છે. હવે આપણને ખબર છે કે વિધેય છે એની અંદર જે પ્રતિવિધિ છે, વિધેય અને પ્રતિવિધિ આપેલું હોય અને એનો જે અંતરાલ આવે એનો મતલબ આવું છે કે વિધેય અને cos ઇન્વર્સ અહીંયા થીટા હોય તો આના બરાબર થીટા થાય, અથવા તો આપણને આ ખબર છે કે cos ઇન્વર્સ પ્રતિવિધેય * cos થીટા તો આના બરાબર થીટા થાય. પણ ક્યારે તો આ થીટા જે આવેલો છે 0 <= થીટા < π આ અંતરાલ હોય તો થાય. એટલે એનો મતલબ શું થશે, પહેલા અને બીજા ચરણમાં ખૂણો આવતો હોય તો આ વિધેય પ્રતિવિધેય બે કેન્સલ થઈ જાય અને ડાયરેક્ટ થીટા લખાય. પહેલા પ્રતિવિધેય હોય પછી વિધેય હોય, અથવા તો પહેલા વિધેય હોય પછી પ્રતિવિધેય હોય. પણ આ રીતે આપણને આપેલું કે વિધેયનો ખૂણો પ્રતિવિધેય હોય અથવા તો પ્રતિવિધેયનો ખૂણો વિધેય આપેલું હોય તો એની જગ્યાએ થીટા થાય. જો cos આપેલું હોય તો, પણ cos માં શું શરત આવે તો કે 0 θ < π આ શરત હોય તો આપણને થીટા થાય. આની સિવાયના ચરણમાં ખૂણો હોય તો પહેલા આપણે આમાં ફેરવવું પડે, કારણ કે આપણને ખાસ આ ખબર છે. એટલે એક તો આપણને આ ખબર છે તો અહીંયા પ્રતિવિધિ લાવવા માટે એ રીતે થશે. પછી એક આપણને આ સૂત્ર પણ ખબર છે કે અહીંયા શું થશે, તો અહીંયા આપણને આપેલું છે cos ઇન્વર્સ ની અંદર એક આ સૂત્ર ખબર છે, cos ઇન્વર્સ 1 માઈનસ tan વર્ગ થીટા છેદમાં 1 પ્લસ tan વર્ગ થીટા આના બરાબર શું લખાય, એટલે કે આ સૂત્ર હોય તો અહીંયા થશે, અથવા તો cos ઇન્વર્સ ને નો લખીએ તો આના બરાબર લખવું હોય તો આને શું લખાય તો કે આના બરાબર આપણને સૂત્ર ખબર છે કે cos 2θ થાય. કારણ કે cos 2θ ના સૂત્ર આપણને 3 થી 4 સૂત્ર છે, એની સિવાય tan ની અંદર આ સૂત્ર છે. કારણ કે cos θ ની અંદર કયા સૂત્ર છે, તો 2θ માટે cos 1θ -1 વાળું છે, tan માં કયું છે 1 - tan સ્ક્વેર છેદમાં 1 + tan સ્ક્વેર બરાબર cos 2θ લખાય. આ સૂત્રો આપણે 11 માં શીખી ગયા હતા. તો સૌથી પહેલા આપણે અહીંયા tan લાવવું હોય તો આપણે શું કરવું પડે કે આ પછી એની જગ્યાએ આપણે tan ધારવા પડે. તો આપણે સૌથી પહેલા રકમ લખી દઈએ અને પછી એની ગણતરી કરીએ. તો અહીંયા થશે f(x) બરાબર શું થશે, આવું કરવાનું કારણ શું, અહીંયા પ્રતિવિધેય છે, અંદર આપણે શું કરવું છે વિધેય લાવવું છે. વિધેય લાવવા માટે શું થશે, આ ટાઈપનું સૂત્ર બનાવીએ તો અંદર cos 2θ આવશે અને cos 2θ છે એને આપણે ચેક કરી લઈશું કે અંતરાલની અંદર છે. કારણ કે શરત ન આપેલી હોય તો આપણે આને છે ચેક કરીએ કે કયા રીતે થાય. અને શરત આપે તો 2θ છે અને 0 થી π ની અંદર હોય તો cos અને cos ઇન્વર્સ કટ થાય 2θ મળે આપણને. તો આવું લખવા માટે આપણે સૌથી પહેલા અંદર સૂત્ર બનાવવું પડે. તો રકમ આપણને આવી આપેલી છે 1 - log x આખાનો વર્ગ છેદમાં 1 પ્લસ log x એનો વર્ગ આ આપણને રકમ આપેલી છે. તો વિકલન કરતા પહેલા આપણે અહીંયા tan લાવવા માટે આપણે અહીં ધારી લઈએ. તો સૌથી પહેલા આપણે પદ ધારી લઈએ કે ધારો કે અહીંયા શું થશે તો કે અહીંયા થશે log x બરાબર tan થીટા. આવું ધારી લીધું, અથવા તો આની જગ્યાએ આમ ધારી શકાય
log x છે ને એ tan થીટા અથવા તો પહેલા tan થીટા લખી કે અહીંયા બે રીતે લખાય કે અહીંયા થશે એટલે tan થીટા શેની જગ્યાએ આપણે લખવું છે તો કે log x ની જગ્યાએ એટલે આ થશે log x એટલે આ આપણને થઈ ગયું log x અથવા તો log x બરાબર tan થીટા તો એવું લખી શકાય કે ધારો કે tan થીટા બરાબર log x એટલે આ થશે તો આમાંથી આપણે સૂત્રનો કરતા થીટા ને બનાવીએ તો થીટા બરાબર શું લખાય તો અહીંયા થઈ જશે tan ઇન્વર્સ શું થશે એનો ખૂણો તો કે log x આ આપણને મળે હવે આપણે ફરીવાર આ પદ છે ની અંદર મૂકી દઈએ કે tan જે log x છે ને એ tan થીટા આપણે ધાર્યા એ કિંમત મૂકી દઈએ તો અહીંયા શું થશે f of x બરાબર શું થશે અહીંયા cos ઇન્વર્સ અહીંયા થશે એટલે 1 માઈનસ tan થીટા એનો વર્ગ થઈ જશે અને છેદમાં થશે 1 પ્લસ tan વર્ગ થીટા શું થશે એટલે આપણે આ log x ની કે tan થીટા જે ધારેલા છે એને આપણે મૂકી દીધા એટલે આવું થઈ ગયું હવે આપણને ખબર છે કે આ તો સૂત્ર બની ગયું તો અહીંયા આપણે લખી કાય cos ઇન્વર્સ આ શું થઈ ગયું તો કે સૂત્ર આવું થઈ ગયું કે આ છે ની જગ્યાએ લખાય cos 2 થીટા શું થઈ ગયું શરત આપણે અહીંયા કઈ આપેલી નથી એટલે આપણે અહીંયા સમજી લેવાનું કે આ જે 2 થીટા ખૂણો છે એ 0 થી પાઈ ની અંદર જ આવે છે શરત આપેલી હોય તો ચેક કરવાનું થાય નહીતર અહીંયા ડાયરેક્ટ હાલ લઈએ તો થાય હવે આ શું થશે પ્રતિવિધેય વિધેય બે કટ થશે એટલે આનો જવાબ આપણને શું મળશે 2 થીટા થશે આ શેના બરાબર મળ્યું આપણને f of x બરાબર મળ્યું તો અહીંયા થશે f of x એના બરાબર 2x મળ્યા પણ આપણે તો અહીંયા x માં છે એટલે પાછું x માં ફેરવવું પડશે તો થીટા બરાબર આ વિધેય x માં થઈ જશે એટલે અહીંયા આપણને જે સાદું એટલે પરિવાર આપણે x માં ફેરવી દઈએ તો વિધેય આપણું શું થઈ ગયું કારણ કે આપણે x ના પ્રત્યય વિકલન કરવાનું છે x ના પ્રત્યય વિકલન કરી પછી x બરાબર e મૂકવાના થાય તો પહેલા x માં ફેરવવા માટે અહીંયા આપણે રકમમાં લખેલું છે કે થીટા ની જગ્યાએ x માં ફેરવવું તો આવું થશે તો આનો મતલબ શું થશે તો થીટા ની કિંમત આપણને અહીંયા મળેલી છે tan ઇન્વર્સ અહીંયા થશે એટલે log x આ આપણી x માં કિંમત થઈ ગઈ હવે આનું વિકલન કરી અને x બરાબર e મૂકી દઈશું એટલે થઈ જશે તો અહીંયા થશે એટલે x પ્રત્યે વિકલન કરતા તો x ની પ્રત્યે વિકલન કરશું એટલે શું થઈ જશે તો કે અહીંયા મળશે આપણને f' x બરાબર બે તો અચલ છે tan ઇન્વર્સ નું આપણને ખબર છે tan ઇન્વર્સ નું વિકલન શું થશે તો કે 1/1 પ્લસ x સ્ક્વેર x ની જગ્યાએ આપણને શું આપેલું છે તો કે log x એનો સ્ક્વેર અને પછી પાછું ગુણ્યા ખૂણાનું થશે તો log x નું થશે એટલે અહીંયા થશે 1/x થશે એટલે અહીંયા થશે 1/x એટલે કે આ થશે આ આપણને કિંમત મળી ગઈ વિકલનની કિંમત મળી ગઈ હવે આપણે શું કરવાનું છે તો કે x બરાબર e અહીંયા f' e કીધું છે તો x બરાબર e મૂકતા તો x ની જગ્યાએ આપણે e મૂકી દઈએ તો x ની જગ્યાએ મૂકશો એટલે અહીંયા શું થશે f' e બરાબર આ બે ગુણાકારમાં છે એટલે અહીંયા થશે 2 છેદમાં 1 પ્લસ અહીંયા થશે એટલે શું થઈ જશે તો કે અહીંયા થશે એટલે log e એનો વર્ગ ગુણ્યા અહીંયા થશે 1/e ચલો સાદું રૂપ આપી દઈએ તો અહીંયા શું થશે log e અને આનો બેઝ e હોય એટલે શું થઈ જશે 1 નો સ્ક્વેર 1 એટલે 1 + 1 એટલે 2 થશે એટલે અહીંયા થશે 1 2 છેદમાં 1/1 કારણ કે અહીંયા થશે 1 અને ગુણ્યા આ થશે 1/e એટલે અહીંયા થઈ જશે 2/2 થશે અને ઇન્ટુ અહીંયા થશે 1/e આ તો ઓલરેડી કાટ થઈ જશે તો ફાઇનલ આન્સર આપણને મળશે 1/e અહીંયા આપણને f' e આપેલું છે એની કિંમત 1/e મળે તો આપણને અહીંયા આન્સરમાં આપેલું છે કે ઓપ્શન આપણને આપેલો છે આન્સર બરાબર થશે C એટલે અહીંયાનો આન્સર C લખાય તો ફરીવાર સમજી લઈએ દોસ્તો આમાં કેવી રીતે કરવું આપણે તો કે અહીંયા આપણને પ્રતિવિધેય આપેલું હતું એટલે કે જ્યારે પણ આપણને પ્રતિવિધેય આપેલા હોય આ રીતે ત્યારે સૌથી પહેલા આપણે શું કરવાનું જે વિધેયનું પ્રતિવિધેય આપેલું છે એટલે અંદર આપણે એ જ વિધેયનું પ્રતિવિધેય હોય cos આપેલું હોય તો cos નું વિધેય બનાવવાનું sin આપેલું હોય તો sin નું વિધેય બનાવવાનું tan આપેલું હોય તો tan નું વિધેય બનાવવાનું થાય આ ખાસ યાદ રાખવાનું કારણ કે વિધેય પ્રતિવિધેય બે કેન્સલ થાય પછી જે ખૂણો વધે એનું આપણે વિકલન કરવાનું થાય જો વિકલન પૂછવું હોય તો અને સિમ્પલ આપણને ખૂણો પૂછેલો તો એ રીતે થાય તો આપણને અંદર છે બહાર cos ઇન્વર્સ આપેલું છે તો આપણે અંદર cos નું વિધેય બનાવશું તો cos ના વિધેય માટે આપણને સૂત્ર ખબર છે કે 1 - tan નો વર્ગ છેદમાં 1 + tan નો સ્ક્વેર બરાબર cos 2 થીટા લખાય આવું સૂત્ર આપણને ખબર છે તો આપણને અહીંયા કયા પદ બરાબર ધારીશું તો આ સૂત્ર બની જાય તો કે આપણને ખબર છે કે log x આપેલું છે એની જગ્યાએ tan થીટા ધારી લે એટલે આવું થાય તો થીટા tan થીટા બરાબર log x લઈ લીધું
આપણે પદ ધારી લીધું. હવે આપણે પાછું ફરીવાર થીટાની કિંમત ઉપરની થશે કારણ કે આપણે x હતું એમાંથી tan થીટા જેવું વિધેય ધારેલું છે એટલે થીટાને સૂત્રનો કરતા બની દી એટલે પદ આપણને આવું બને. આ જે પદ બન્યું છે એમાંથી શું કરવાનું છે આપણે તો કે એ પદ જે થીટાનું છે એ x માં બન્યું છે એટલે છેલ્લે અહીંયા આ કિંમત મૂકવી પડશે એટલે આપણે ફેરવી નાખ્યું. ફરીવાર log x ની જગ્યાએ આપણે tan થીટા મૂકી દીધા અને સૂત્ર બન્યું cos 2 થીટા તો એની જગ્યાએ આપણે સૂત્ર લખી દીધું cos 2 થીટા. પ્રતિવિધેય અને વિધેય બે કેન્સલ થાય બાકી ખૂણો ખાલી વધે તો ખૂણો કેટલો વધ્યો 2 થીટા. પાછી થીટાની કિંમત મૂકી દીધી કારણ કે વિધેય x માં છે તો આ વિધેય પણ x માં જ હોવું જોઈએ તો આપણે પાછું થીટાને x માં ફેરવી નાખ્યો. x માં ફેરવી નાખ્યા પછી આપણે એનું વિકલન કરવાનું છે તો વિકલનમાં આપણને ખબર છે વિકલન કરીએ એટલે tan ઇન્વર્સ આપેલું છે તો tan ઇન્વર્સ નું થશે 1/1 plus x નો સ્ક્વેર. x ની જગ્યાએ આપેલું છે log x તો અહીંયા થશે log x નો સ્ક્વેર અને ફરીવાર પાછું x ની જગ્યાએ log x છે એટલે પાછું ખૂણાનું ફરીવાર વિકલન કરવું પડે તો ખૂણાનું થશે એટલે 1/x થશે. x બરાબર e આપણને આપેલા છે તો કિંમત મૂકી દઈશું x બરાબર e અંદર કિંમત મૂક્યા પછી સાદું આપી દઈશું એટલે થશે 2 ના છેદમાં 1 plus 1 કારણ કે અહીંયા e મૂકશો એટલે આ 1 થઈ છે એટલે 2 કટ થશે અને અહીંયા થશે 1/e એટલે આન્સર થશે આપણું c. એટલે આ રીતે આપણને અહીંયા આન્સર મળે. ચલો બીજું એક્ઝામ્પલ લખીએ. ચલો પછીનો એક્ઝામ્પલ આપેલો છે e⁻x - y બરાબર અહીંયા આપેલું છે log x ના છેદમાં y. તો આમાં પણ એને પહેલા વિકલનની કીધી છે એટલે કે dy/dx બરાબર ખાલી જગ્યા થાય. ઓપ્શનમાં એને આપેલું છે a બરાબર log y ના છેદમાં x minus 1/y છેદમાં log x ના છેદમાં y minus 1/y. બીજો આન્સર આપેલો છે b બરાબર log x ના છેદમાં y minus 1/x છેદમાં અહીંયા આપેલું છે log x ના છેદમાં y છેદમાં minus 1/y. c બરાબર આપેલો છે log xy છેદમાં 1 plus log xy આખાનો સ્ક્વેર અને d બરાબર આપેલો છે 0. આવું આપણને આપેલું છે. તો સૌથી પહેલા આપણે રકમમાં આપેલું છે રકમ આ રીતે આપેલી છે e ની x - y બરાબર અહીંયા આપેલું છે log x છેદમાં y આપેલા છે. હવે આપણે સૌથી પહેલા જોઈએ આનું વિકલન કરવાનું કીધું છે તો પહેલા આપણે અહીંયા log નો રૂલ્સ ખબર છે a ના છેદમાં b એટલે પહેલા સિમ્પલ ફોર્મમાં કરી દઈએ એટલે અહીંયા ભાગાકારનો નિયમનો લગાડવો પડે અને પછી વિકલન કરી દઈએ એટલે થશે તો અહીંયા સૌથી પહેલા શું થશે કે આ પદ એમનો રહેશે x e⁻x - y બરાબર અહીંયા શું થશે તો કે અહીંયા આપણને ખબર છે ભાગાકારનો નિયમ થશે log x minus log y. હવે આપણે શું કરશું x નું પ્રતિવિકલન કરી દઈશું તો અહીં લખી કાય x પ્રતિવિકલન કરતા તો x ની પ્રતિવિકલન કરીએ એટલે શું મળી જશે અહીંયા તો કે અહીંયા આપણને e આપેલું છે તો અહીંયા શું થશે e ની x - y અને e અને પછી ઘાતનું થશે તો કે અહીંયા x નું થશે 1 minus y આપેલા છે તો y નું થશે એટલે dy/dx એટલે આ આપણને મળશે e⁻x ડાબી બાજુનું થશે e અને ઘાતનું x નું થશે એટલે 1 minus y નું થશે એટલે dy/dx આના બરાબર log x તો log x નું શું થશે તો કે log x નું થશે એટલે 1/x થશે minus log y તો log y નું શું થશે 1/y થશે અને y આવે એટલે આપણે ખબર છે કે બાજુમાં dy/dx લખવું પડે એટલે આ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે તો કે dy/dx છે એટલે સૂત્રનો કરતા બનાવીએ એટલે આપણને આન્સર મળી જશે કારણ કે dy/dx જ પૂછેલું છે તો આપણે આ રીતે થશે તો અહીંયા શું કરી લખીએ કાંઈ. હવે આપણે અહીંયા સિમ્પલ આન્સરમાં જોઈએ તો આમાં આપણને કે e વાળું પદ નથી તો આપણે શું કરીએ કે e ની x - y આપેલી છે એની જગ્યાએ આપણે લખી કાંઈ લો
x છેદમાં y, કારણ કે આપણે બધો આન્સર છે log x છેદમાં આપ્યું છે, તો આપણે આની કિંમત પહેલા મૂકી દઈએ. તો આની કિંમત આપણે શું લખી શકાય? તો કે અહીંયા આપણે રકમમાં જ આપેલું છે. શું લખાય? log x છેદમાં y. આવું થશે. આ પદ છે એ આ રીતે થશે, એટલે એની કિંમત મૂકી દીધી 1 માઈનસ dy બાય dx આના બરાબર શું લખાય? તો કે અહીંયા છે એ પદ થશે 1 upon x માઈનસ 1 upon y into dy by dx. આ બે પદ આ પદ છે બે સાથે ગુણાશે અને dy by dx છે એને કોમન લઈ લઈશું, તો અહીંયા થઈ જશે log શું થશે અહીંયા x ના છેદમાં y માઈનસ અહીંયા શું થશે log x ના છેદમાં y into શું થશે dy by dx બરાબર 1 upon x માઈનસ અહીંયા થશે 1 upon y into dy by dx. આ dy by dx આ બાજુ લઈ લઈશું અથવા તો આની પેલી બાજુ લઈ જઈશું અને 1 upon x છે એને આ બાજુ લાવશું, એટલે આવું થશે. તો અહીં થશે log x ના છેદમાં y આ એમ નામ dy by dx વગરનું પદ છે 1 upon x એને આ બાજુ લઈ દઈશું, એટલે આ થશે 1 upon x. આ પદ પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, તો પહેલા લખી દઈએ log x ના છેદમાં y into dy by dx હશે માઈનસ અહીંયા થશે 1 upon y અને બેમાંથી આપણે dy by dx છે અને કોમન લખી દઈએ. આવું થશે. dy by dx છે એની સાથે આ પદ જે ગુણાકારમાં છે એને છેદમાં લઈ દઈએ અને dy by dx છે એને પહેલા લખી દઈએ, તો એ થશે dy by dx આના બરાબર શું થશે log x ના છેદમાં y માઈનસ 1 upon x અને છેદમાં થશે શું લખાય log x ના છેદમાં y માઈનસ 1 upon y અને આ પદ છે છેદમાં આવી જશે, તો આવું થશે. તો હવે જોઈ લઈએ કે આપણે આન્સર આમાં આપી દીધો છે. આન્સર આપણને કયો મળશે? તો કે log x છેદમાં y માઈનસ 1 upon x પછી log x ના છેદમાં y, એટલે અહીંયા થશે આપણો આન્સર થશે આન્સર બરાબર બી. એટલે એક્ઝામ્પલ કોઈ પણ આપેલો હોય પણ કન્ફ્યુઝ થવાનું નહીં, સિમ્પલ જ વિચારવાનું કે કેવી રીતે થાય. log છે પહેલા log નો રૂલ્સ લગાડી દઈશું, કારણ કે આપણને ખબર છે કે log x એના છેદમાં b હોય તો log a માઈનસ log b લખાય. તો પહેલા આપણે શું કરીશું કે અહીંયાથી આપણે એનો નિયમ જે થતો હતો એ લગાડી દીધો. સિમ્પલ અહીંયા આપણે જોયું તો સિમ્પલ ફોર્મમાં ફરી ગયું. સિમ્પલ ફોર્મમાં કર્યા પછી આપણને ખબર છે કે x પ્રત્યે વિકલન કરીશું, તો x પ્રત્યે વિકલન કર્યું એટલે આપણને મળશે અહીંયા e to x minus y પછી ઘાતનું થશે એટલે પહેલા x નું થશે એટલે 1 માઈનસ y નું થશે એટલે dy by dx બરાબર log x આપેલું છે તો એનું થશે 1 upon x માઈનસ log y આપેલું છે તો 1 upon y into dy by dx. બે બાજુ શું કરી દીધું dy by dx હતા એ પદ છે એને હવે આપણે ભેગા કરી દઈશું, પણ એની પહેલા આપણે શું કર્યું કે e to x minus y છે એની કિંમત મૂકી દીધી, એ આપણને અહીંયા આપેલી છે. e to x minus y ની કિંમત છે x ના છેદમાં y, એટલે x ના છેદમાં y છે એ કિંમત મૂકી દીધી અને પછી સાદું કર્યું. એનું કારણ છે કે આપણે જવાબમાં e to x minus y ક્યાંય આપેલું નથી, એટલે આપણે logમાં ફેરવી નાખ્યું, કારણ કે બધા પદ છે logમાં છે. હમણાં આપેલું હોત તો આ પદને ફેરવવાની કોઈ જરૂર નથી, એટલે આપણે સૌથી પહેલા e to x minus y ની કિંમત મૂકી પછી બે પદ સાથે ગુણાકાર કરી dy by dx ને સૂત્રનો કરતા બનાવ્યું, એટલે છેલ્લે આપણને આન્સર આ મળ્યો છે. આ રીતે આપણે એનું સોલ્યુશન લખીએ. એની પછીનો એક્ઝામ્પલ આપેલો છે. એની અંદર આપણને આપેલું છે x બરાબર sin ઇન્વર્સ e, y બરાબર log 1 માઈનસ t નો વર્ગ. તો અને આ રીતે પૂછેલું છે d સ્ક્વેર y upon dx નો સ્ક્વેર, એટલે કે બીજું વિકલન અને t બરાબર 1/2 હોય ત્યારે કેટલું મૂલ્ય મળે, બીજા વિકલનનું કિંમત કેટલી થાય. તો પહેલો આપેલો છે -8/3, બીજો આપેલો છે ખાલી 8/3,
ત્રીજો આપેલો છે 3/4 અને ચોથો આપેલો છે t બરાબર -3/4. આવો આન્સર આપણને આપેલા છે. તો સૌથી પહેલા આપણે શું કરશું અહીંયા કે આપણને પ્રચલ આપેલા છે, x t માં વિધેય છે, y પણ t માં વિધેય છે. તો સૌથી પહેલા પહેલું વિકલન કરવાનું, પહેલું વિકલન આવે એનું બીજું વિકલન કરવાનું અને બીજું વિકલન આવે એમાં t બરાબર 1/2 કિંમત મૂકવાની થાય. તો સૌથી પહેલા આપણે બે વિધેય આપેલા છે એ લખી દઈએ. x બરાબર આપણને આપેલું છે sin inverse t, પછી y બરાબર આપણને આપેલું છે log, અહીંયા આપેલું છે 1 - t નો સ્ક્વેર. આવું આપણને આપેલું છે. અહીંયા આપેલું છે એટલે આપણે t ના પ્રત્યય કરી દઈશું તો એ થશે dx/dt. તો dx/dt છે તો sin inverse આપેલું છે તો એનું ખબર છે કે આપણને શું થશે 1/√, શું થશે 1 - t નો સ્ક્વેર. આ છે sin inverse નું વિકલન થશે 1/1 - t નો સ્ક્વેર. સેમ અહીંયા થશે dy/dt બરાબર શું થશે તો કે log છે એટલે અહીંયા થશે 1/1 - t નો સ્ક્વેર અને ખૂણાનું થશે તો અહીંયા થશે -2t. સાદું પકડી દઈએ એટલે અહીંયા થશે -2t છેદમાં થશે 1 - t નો સ્ક્વેર. આ જે મળ્યું આપણને dy/dt મળ્યું. આપણે જો dy/dx જોઈએ છે તો dy/dx લખવા માટે શું કરવું પડશે તો અહીંયા થશે dy/dx બરાબર આપણને ખબર છે કે શું લખાય dy/dt છેદમાં અહીંયા થશે dx/dt. બેની કિંમત મૂકી દી તો અંશમાં આવશે અને આ છેદમાં આવશે તો અહીંયા થશે -2t છેદમાં 1 - t નો સ્ક્વેર અને આ છેદમાં આવશે એટલે અહીંયા થશે એના છેદમાં 1 શું થઈ જશે વર્ગમૂળમાં 1 - t નો સ્ક્વેર. છેદનો છેદ અંશમાં આવી જશે, માઇનસ નિશાની પહેલા લઈ લઈશું એટલે આપણને કિંમત આટલી મળશે -2t છેદમાં 1 - t નો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં 1 - t નો સ્ક્વેર આવું થશે. હવે આપણે જોઈએ તો પેલું અહીંયા આપેલું છે સિમ્પલ પદ છે, પેલામાં વર્ગમૂળ આપેલું છે તો આ અને આ કટ થાય અહીંયા વર્ગમૂળ વાળું પદ વચ્ચે તો અહીંયા શું થશે -2t અને છેદમાં અહીંયા વર્ગમૂળ વચ્ચે તો અહીંયા થશે 1 - t નો સ્ક્વેર આવું વચ્ચે. આ આપણને શું મળશે dy/dx મળ્યા. આ આપણને પહેલું વિકલન મળ્યું. પૂછેલું છે શું આપણને બીજું વિકલન પૂછેલું છે તો ફરીવાર આપણે x ના પ્રત્યે બીજું પૂછેલું છે તો આપણે ફરીવાર x નું કરીશું તો અહીંયા થશે x પ્રત્યે વિકલન કરતા અને થશે x પ્રત્યે વિકલન કરતા તો x ની પ્રત્યે વિકલન કરી દે એટલે અહીંયા શું થશે d/dx બે બાજુ લાગશે, અહીંયા થશે એટલે dy/dx આના બરાબર d/dx -2t upon √1 - t નો સ્ક્વેર. એનું આપણે શું કરવાનું છે x ના પ્રત્યે વિકલન કરવાનું છે. તો અહીંયા તો વિધેય છે એમાં ચલ આપણને શું આપેલું છે t આપેલું છે તો આનો મતલબ એવું થયું કે અહીંયા t માં આપેલું છે તો આપણે શું કરવું પડશે તો અહીંયા t ઓપરેટર જોઈએ તો t ઓપરેટર એડ કરવો પડશે. એ જ રીતે અહીંયા ડિવાઇડ માં લખીએ તો અંશમાં લખવું પડશે અને dx ને સાઈડ અહીંયા છે એ બાજુમાં ગુણી દેવો પડશે તો અહીંયા થશે d² y upon dx નો સ્ક્વેર એટલે આ પદ થઈ ગયું. તો અહીંયા શું કરવું પડશે આપણે d/dt કરવું પડે તો dt આપણે વધારે ના લાવ્યા એટલે આપણે પર ગુણવા પડશે અને dx છે તો x વાળું પદ નથી એટલે dx વાળું આપણે બાજુમાં લઈ લઈશું એટલે આ થશે અને અહીંયા થશે માઈનસ અથવા તો માઈનસ ને પહેલા લઈ એટલે માઈનસ બહાર આવી ગયા 2t upon અહીંયા થશે 1 - t નો સ્ક્વેર અથવા 2 ને પણ બહાર લઈ લઈએ એટલે અહીંયા આપણે કિંમતમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. આટલું થયું. હવે શું થશે અહીંયા તો કે અહીંયા ભાગાકારનો નિયમ લાગશે અને dt/dx ઓકે dt/dx તો અહીંયા જે આપ્યું છે આની કિંમત છે એ 1 upon કરી મૂકવી પડશે કારણ કે એકના છેદમાં મૂકે એટલે આ dt/dx થઈ છે કારણ કે આ પદ ઉલટાય તો આ તો ઉલટી જશે પદ તો અહીંયા આપણે કિંમત મૂકવી પડશે. તો આ બોક્સની કિંમત અને આનું વિકલન કરવાનું છે તો વિકલનમાં આપણને ખબર છે ભાગાકારનો નિયમ લાગશે તો કે -2 આનો વર્ગ થશે એટલે છેદમાં શું થઈ જશે વર્ગમૂળ નીકળી જશે 1 - t નો સ્ક્વેર. વર્ગમૂળ વાળું પદ એમનો રહેશે વર્ગમૂળમાં 1 - t નો સ્ક્વેર આવું થશે અને આ t નું થશે એટલે 1 માઈનસ શું થશે અંશનું પદ એમનો રહેશે t આનું થશે તો કે વર્ગમૂળનું આપણને ખબર છે 1/2 વર્ગમૂળ અહીંયા લખી કાય 1 - t નો સ્ક્વેર અને પાછું ખૂણાનું થાય એટલે ગુણ્યા અહીંયા થશે -2t આવું થશે.
એટલે શું કર્યું આપણે અહીંયા છે એ એમના વર્ગમૂળનું થશે એટલે 1 વર્ગમૂળમાં જે પદ આપેલું હોય એ અને વર્ગમૂળની અંદર હોય એનું પાછું થશે એ ગુણાકારમાં આવશે તો આનું 0 માઇનસ t સ્ક્વેર છે તો 2t થશે અને dx/dt તો dx/dt છે એની કિંમત થશે તો ગુણ્યા અહીંયા થશે એટલે 1 ના છેદમાં તો 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ t નો સ્ક્વેર આવું થશે અહીંયા થશે એટલે 1 માઇનસ t નો સ્ક્વેર થશે આ આપણને આમ જોઈએ તો ફાઇનલ આન્સર આપણને મળી ગયો એટલે આમાં આપણે શું કરવાનું હતું કિંમત મૂકવાની રહી જો સાદુરૂપ આપવું હોય તો સાદુરૂપ આપી દઈએ અને પછી સાદુરૂપ કિંમત મૂકીએ તો ચાલશે તો આ બે ભેગા થઈ જશે તો આપણને પદાર્થ મળશે ખાસ ધ્યાન રાખજો અહીંથી t ની કિંમત પણ મૂકી શકાય તો આપણે એકવાર વ્યવસ્થિત વડે લખી દઈએ તો એ થશે પહેલા પદમાં વધ્યું 1 માઇનસ t નો વર્ગ માઇનસ અહીંયા શું વધ્યા તો માઇનસ માઇનસ પ્લસ અહીંયા થશે એટલે t નો વર્ગ છેદમાં થશે વર્ગમૂળમાં અથવા તો લસા લઈ લઈએ તો આ વર્ગમૂળ નીકળી જવાનું છે કારણ કે આ વર્ગમૂળ છે એનો લસા લઈ લઈએ એટલે આપણને પદ આવું સિમ્પલ થઈ જાય આવું થશે આ પદ તો આપણે લસા લઈ લઈએ તો અહીંયા આવું થશે વર્ગમૂળ નીકળી જશે એટલે આ થશે 1 માઇનસ t નો સ્ક્વેર આટલું પદ થયું આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને પ્લસ t નો સ્ક્વેર અને આ બે ના છેદમાં આવી જશે એટલે આ પદ છે એટલે આ નામ લખી કાય 1 માઇનસ t નો સ્ક્વેર અને બે ના છેદમાં આવશે એટલે અહીંયા લખી કાય વર્ગમૂળમાં 1 માઇનસ t નો સ્ક્વેર અને આ છેદનો છેદ પાછો અંશમાં આવી જશે એટલે થઈ જશે વર્ગમૂળમાં 1 માઇનસ t નો સ્ક્વેર છેદનો છેદ અંશમાં આવી ગયો એટલે આપણે શું કર્યું પહેલા લસા લીધો આ વર્ગમૂળ વાળું પદ છે એની સાથે ગુણાશે એટલે વર્ગમૂળ નીકળી જશે કારણ કે બે પદ સેમ છે તો થશે 1 માઇનસ t નો સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ t ગુણ્યા t એટલે t નો વર્ગ અને આ બે ના લસામાં આવશે એટલે છેદમાં લખી દીધું એટલે આ પદ છેદમાં આવી ગયું અને આ પદ તો હતું આ પદ છે એ કટ થઈ જશે એટલે આ પદ કટ થઈ ગયું t નો વર્ગ છે એ પણ કટ થઈ જશે આની અંદર હવે કિંમત મૂકવાની છે તો આની અંદર કિંમત મૂકી એટલે -2 અહીંયા થશે -2 1 છેદમાં અહીંયા શું થશે 1 માઇનસ t ની જગ્યાએ આપણે શું કરવાના છે 1/2 કારણ કે આપણે t બરાબર શું કિંમત આપેલી છે 1/2 આ કિંમત મૂકી દઈએ તો અહીંયા આપણને કિંમત મળી જશે તો અહીંયા થશે એટલે 1/2 મૂકીએ અને એનો વર્ગ છે એટલે શું થશે 1/4 થશે એટલે અહીંયા થશે એટલે 1/4 સાદુરૂપ આપી દઈએ તો એ થશે -2 ગુણ્યા લસા લઈ અને 4 ઉપર આવી જશે તો એ થશે એટલે 4 - 1 એટલે 3 થઈ જશે ફાઇનલ આન્સર થશે -8/3 તો આ આપણને જે મળ્યું એ આપણને આન્સર આ મળ્યો આન્સરમાં આપણે ચેક કર્યું કે આન્સર આપણને -3/8 ક્યાં આપેલું છે આન્સર થઈ જશે E એટલે આપણો આન્સર આ રીતે થાય એટલે આમાં શું કર્યું છે આપણે આમાં કન્ફ્યુઝ થવા જેવું કોઈ વસ્તુ નથી સિમ્પલ જ આપણે લખેલું છે કે પહેલા x નું t ના પ્રત્યે y નું t ના પ્રત્યે આ થયું પછી આપણે ખબર છે કે dy/dx જોઈએ તો dy/dt અંશમાં અને dx/dt છે એ છેદમાં મૂકી સાદુરૂપ આપી દીધું એટલે પહેલું વિકલન આપણને આ મળી ગયું આ જે મળ્યું આપણે પહેલું વિકલન મળ્યું પણ આપણને શું પૂછવું છે એને બીજું વિકલન પૂછવું છે તો ફરીવાર આપણે બીજું વિકલન કરવા માટે શું કરશું x ના પ્રત્યે તો બે બાજુ d/dx લગાડી દીધા તો આ બાજુ તો આપણને મળી ગયું d²y/dx². પણ આ બાજુ શું છે તો કે આપણી જોડે વિધેય છે એ તો વિકલન x ના પ્રત્યે કે છે જ્યારે વિધેય શેમાં આપેલું છે t માં આપેલું છે તો એનો મતલબ થશે કે અહીંયા t માં પહેલા ફેરવવું પડે તો આપણે પહેલા ઓપરેટર છે એને t માં ફેરવી નાખ્યો તો અહીંયા dt ડિવાઈડ કરી દીધા dt નો ગુણાકાર કરી દીધો અને dx ને બાજુમાં છે અને બહાર લઈ લીધા એટલે અહીંયા થશે હવે શું થશે કે આ ઓપરેટર છે એટલે t ના પ્રત્યે શું એટલે આનું t ના પ્રત્યે અને આ જે વિકલન છે dt/dx એ તો આપણે અહીંયા બોક્સ કરેલું છે dx/dt છે એનું ઉલટું કરી દઈશું એટલે dt/dx મળી જશે એની કિંમત મળી જશે તો એની કિંમત મૂકી દીધી એટલે 1/2 એટલે આ કિંમત મળી ગઈ અહીંયા ભાગાકારનો નિયમ લાગશે છેદનો વર્ગ છેદ એમના અંશનું વિકલન માઈનસ અંશ એમના છેદનું વિકલન તો છેદનું વિકલન ખબર છે વર્ગમૂળ હોય એટલે પહેલા 1/વર્ગમૂળ અને વર્ગમૂળમાં જે કિંમત હોય એ પછી એનું થાય એટલે આ થશે સાદુરૂપ આપી દીધું એટલે કેવું થયું કે આ લસા દીધો એટલે અહીંયા લસા દઈશું એટલે 1 - t² પ્લસ અહીંયા થશે માઇનસ પ્લસ થઈ જાય એટલે t નો વર્ગ નીકળી ગયા આ વર્ગમૂળ અને આ વર્ગમૂળ નીકળી ગયા બાકીની કિંમત આપણને આટલી વધી -2 1/ આટલું પદ વધ્યું
અહીંયા પદ કેટલું લીધું છે? આ પદ નીકળી ગયું છે, આ પદ એટલે કે 1/1 - t નો સ્ક્વેર. આટલું જ પદ આપણી જોડે વધે છે, બાકી બધું કેન્સલ થઈ જાય છે. એટલે આ જે પદ વધ્યું એમાં આપણે t ની જગ્યાએ 1/2 મૂકી દીધા, તો અહીંયા થશે 1/4. 1/4 છે એટલે લસા લઈ લીધો, એટલે 4 - 3 1 એટલે 3 અને છેદનો છે પાછો અંકમાં, એટલે આન્સર આવશે -8/3. તો આન્સર આપણને મળશે આ રીતે 8/3. હવે એક્ઝામ્પલ એને આ રીતે આપ્યો છે. અહીં આપ્યું છે y બરાબર e ની 2x ઘાત, તો એને કીધું છે d2y upon dx નો સ્ક્વેર ગુણ્યા d2x upon dy નો સ્ક્વેર. આના બરાબર ખાલી ગુણ્યા થાય. a બરાબર ઓપ્શન છે 1, b બરાબર છે -2 e - 2x, c બરાબર છે e - 2x અને d બરાબર છે 2e - 2x. આવો આપણને ઓપ્શન આપેલા છે. અહીંયા વિધેય આપણને આપેલું છે y બરાબર e ની 2x ઘાત છે. સિમ્પલ યાદ રાખજો, અહીંયા આ રીતે છે y બરાબર e ની 2x ઘાત છે. શું આપણને કીધું છે? y નું 2 વાર x ના પ્રત્યે વિકલન કીધું છે, એટલે આ y નું 2 વાર x ના પ્રત્યે, પછી એને કીધું છે x નું 2 વાર y ના પ્રત્યે વિકલન છે, આવું આપણને કીધું છે. તો પહેલા તો આપણને આ સિમ્પલ રીતે મળી જશે. શું થશે? y નું 1 વાર x ના પ્રત્યે કરશું, ફરી વાર x ના પ્રત્યે કરશું, એટલે 2 વાર મળી જશે. પણ આમાં શું કરવું પડશે? તો કે x નું 2 વાર y માં કીધું છે, તો આપણે સૌથી પહેલા આમાં આ વિકલન મેળવવા માટે x ને સૂત્રનો કરતા બનાવવો પડે. આમાં બનાવવાની જરૂર નથી, કારણ કે આમાં તો y આપણને સૂત્રનો કરતા આપેલો જ છે. એટલે આના માટે આપણે ફરજિયાત x ને સૂત્રનો કરતા બનાવવો પડે. તો પહેલા આપણે અહીંયા y નું 2 વાર x ના પ્રત્યે મેળવીએ, તો અહીંયા થશે x પ્રત્યે વિકલન કરતા. તો x ની પ્રત્યે આપણે વિકલન કરીએ એટલે અહીંયા શું મળશે આપણને? અહીંયા થશે dy/dx આના બરાબર e નું આપણને ખબર છે કે e2x * 2 થાય. આ જે મળ્યું એટલે કે આપણને આપેલું વિકલન મળ્યું, એટલે અહીંયા થશે dy/dx બરાબર આપણને શું મળ્યું? 2e2x મળ્યા. બીજું વિકલન પણ જોઈએ છે, તો આપણે લખીએ કે x પ્રત્યે વિકલન કરતા. તો x પ્રત્યે વિકલન કરીએ તો આનો મતલબ શું થશે? તો કે અહીંયા થશે d2y upon dx નો સ્ક્વેર. આના બરાબર 2 અચળ છે, આનું થશે તો શું થશે? e2x * 2 થશે. સાદુરૂપ આપી દઈએ તો આ શું થઈ જશે? 4e2x. આ જે મળ્યું આપણને એ શેની કિંમત મળી? તો કે d2y upon dx નો સ્ક્વેર. એક પદ આપણને આ રીતે મળ્યું. હજુ આપણે શું જોઈએ છે? તો કે x નું 2 વાર y ના પ્રત્યે છે, તો વિધેય આપણને આપેલું છે y બરાબર e2x છે. આપણે x નો સૂત્રનો કરતા બનાવીએ પછી જ આપણને x નું 2 વાર y માં મળે. તો x ને સૂત્રનો કરતા બનાવવું તો બે બાજુ log લેવો પડશે. તો કે અહીંયા થશે એટલે log y બરાબર શું થશે? 2x થશે. હવે અહીંયા આપણે જે છે વિધેય x બરાબર સૂત્રનો કરતા થઈ ગયો, અથવા તો 2 ને કેટલી બાજુ લઈ જાવ એટલે છેદમાં જશે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આપણે 2 તો 2 છે એટલે તો ડાયરેક્ટ એમનો રાખી દઈશું, અથવા તો 2 છેદમાં લઈને પછી વિકલન કરશો તો ચાલે. હવે આપણે અહીં શું કરશે? y પ્રત્યે વિકલન કરવું પડશે, તો થશે y પ્રત્યે વિકલન કરતા. તો અહીંયા થશે y પ્રત્યે વિકલન કરતા. તો પહેલું વિકલન શું થશે? તો કે log છે એનું 1/y થશે, અને અહીંયા x તમારું વિધેય તરીકે છે, એટલે કે y
1/y લખ્યા પછી dy/dx લખવાનું નહીં, પણ અહીંયા શું થશે? બે ગુણાકારમાં છે, x નું થશે એટલે અહીંયા બાજુમાં લખવું પડે dx/dy. અહીંયા શું કહે છે કે y તમારું ચલ છે જ્યારે x તમારું વિધેય છે. આ ખાસ યાદ રાખવાનું કે છેદમાં તમારો જેના પ્રત્યે તમે વિકલન કરો છો એ તમારું ચલ થાય, અને અહીંયા જે અંશમાં આપેલું છે એ તમારું શું થશે? વિધેય થાય. તો આપણે આવું કરીએ કે અહીંયા y ના પ્રત્યે કર્યું એટલે log નું થશે એટલે 1/y, x નું થશે એટલે dx/dy. ફરીવાર y પ્રત્યે કરી દઈશું તો એ લખાય y પ્રત્યે વિકલન કરતા. તો આપણને ખબર છે કે 1/x હોય તો શું લખતા હતા? -1/x². અને y હોય તો શું થશે? 1/y². અને બરાબર એ થશે 2. શું થઈ જશે? d²x/dy². આને સૂત્રનો કરતા બની જઈએ તો એ થશે d²x/d²y. આના બરાબર શું થઈ જશે? બે પેલી બાજુ જશે તો એ થશે -1/2y². આવું મળી ગયું. એટલે આપણને આખી કિંમત મળી ગઈ. આ બેનો ગુણાકાર બરાબર શું કિંમત લખાય એ આપણને આન્સર આપેલો છે. તો હવે આપણને અહીં છે કિંમત મૂકી દઈશું કે d²y/dx² ગુણ્યા અહીંયા થશે d²x/dy². આના બરાબર તો કિંમત મૂકી દઈએ. પહેલા આપણની કિંમત આપણને મળી છે 4e²x. બીજાની કિંમત મળી -1/2y². આવું છે. અહીંયા આપણને કિંમત આ મળી. હવે આ 2 કટ થશે એટલે અહીંયા મળશે આપણને 2 એટલે અહીંયા થઈ જાય 2e²x. તો અહીંયા y લખીએ કાંઈ તો અહીંયા થશે y માઈનસ અહીંયા થશે શું થશે? છેદમાં y². કારણ કે બે તો કટ થઈ ગયા, પાછો એક કટ થઈ જશે તો કંઈ થશે? અંશમાં વધશે 2/y. પણ આપણે અહીંયા જોયું તો આન્સર આપણને y ક્યાંય આપેલો નથી, તો પાછું ફરીવાર e માં મૂકી દઈશું તો છેદમાં મૂકશું એટલે અહીંયા કિંમત શું થશે? તો કે થશે -2. અહીંયા થશે e²x. કારણ કે એ તો આપણને રકમમાં આપેલું છે. હવે અંશવાળું પદ છે એ પાછું અહીંયા છેદમાં આપેલું નથી, બધા અંશવાદ પદ આપેલા છે તો પાછું અંશમાં લઈ જઈશું તો થશે 2. અંશમાં લઈ જઈએ શું થઈ જશે? ઘાત છે એ પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ થાય. તો આવો ઓપ્શન આપણને ક્યાં આપેલો છે? તો કે ઓપ્શન આપણને આપેલો છે આન્સર બરાબર અહીંયા થશે કે B4 બોમ્બે. અહીંયા આપણને આન્સર મળશે B4 બોમ્બે. ખાસ યાદ રાખજો કે એક જ વિધેય હોય અને એકવાર x માં પૂછે એકવાર y માં પૂછે તો શું કરવાનું? x માં પૂછે તો x ની સૂત્રનો કરતા બનાવવાનું, y માં પૂછે તો y ની સૂત્રનો કરતા બનાવવાનું. તો પહેલા આપણે શું કર્યું? y ની સૂત્ર y નું બે વાર x માં પૂછેલું છે તો y તો ઓલરેડી સૂત્રનો કરતા છે જ, એટલે આપણે શું કરીશું કે બે વાર x ના પ્રત્યય કરી દીધું. તો બે વાર x ના પ્રત્યય એટલે એકવાર x ના પ્રત્યય થયું એની કિંમત મળી, ફરીવાર x ના પ્રત્યય કર્યું એની કિંમત મળી. પછી શું કર્યું કે આમાં આપણને આપેલું છે y બરાબર વિધેય તો આ જ છે અને એનું પાછું કીધું છે x નું બે વાર y માં કીધું છે. એટલે સૌથી પહેલા આપણે આ x આપેલું છે અને સૂત્રનો કરતા બનાવવું પડે. તો આપણે શું કરીશું? log લઈ લીધો, કારણ કે અહીંયા log લઈએ તો જ ઘાત છે આપણને અહીંયા સૂત્રનો કરતા પડશે. તો બે બાજુ log લઈ લીધા, log y અને log e છે એ કટ થશે એટલે અહીંયા 2x બની જશે એટલે આ થઈ જશે e કટ એટલે 2x. 2 ને છેદમાં લઈ જઈને કરો તો વાંધો નથી વિકલન, અથવા તો 2 અહીંયા રાખીને y ના પ્રત્યે બે વાર કરી દો તો થશે. એકવાર કર્યું એટલે 1/y 2 dx/dy. અહીંયા ફરીવાર કરશું એટલે 1/y નું થશે -1/y². 2 અહીંયા થશે dx²/dy². 2 ને પેલી બાજુ લીધા એટલે આ પદ મળ્યું. આ બે પદનો ગુણાકાર છે તો આપણે બાજુમાં અહીંયા બે પદનો ગુણાકાર કરીએ. બે પદનો ગુણાકાર કરશું એટલે આ બે કટ થઈ જશે, આ બે કટ થઈ જશે અહીંયા બે વચ્ચે એટલે 2. પછી અહીંયા આની જગ્યાએ આપણને ખબર છે કે y આપણે એટલે y છેદમાં y નો વર્ગ, એક y કટ ગયા એટલે -2/y. y ની કિંમત પાછી મૂકી દીધી 2e²x છે તો એ કિંમત મૂકી, પણ કિંમત છેદમાં અહીંયા ક્યાંય જવાબમાં નથી આપેલી, અંશમાં આપેલી છે તો આપણે પાછું એને અંશમાં કન્વર્ટ કરી દીધા અને સાદુરૂપ આપી દીધું. તો અહીંયા આન્સર થશે -2e²-2x. એટલે આ રીતે એક્ઝામ્પલ ઘણા બધા આપણને પૂછીએ કે દોસ્તો. ઓકે, હવે આગળના લેક્ચરમાં પાછા બીજા આવા એક્ઝામ્પલો ગણીશું. એટલે આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો એકવાર પૂછી લેવાનું કે કેવી રીતે સોલ્વ થાય. એટલે ખાસ કન્ફ્યુઝન વિકલનમાં લગભગ તમને નિયમ આવડે એટલે ક્યાંક કન્ફ્યુઝન થાય એવું છે નહીં. એટલે ખાસ યાદ રાખજો JEE-માં ઘણીવાર આ ટાઈપનો પણ એક્ઝામ્પલ પૂછાય છે. જે આપણે એક્ઝામ્પલ પૂછાય છે એ ટાઈપના રિલેટેડ આપણે ગણેલા છે. ઓકે, થેન્ક યુ.